મંત્રી સી.આર. પાટીલે પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન કરાવ્યું। ઝેનઝીનું આંદોલન સરકાર સામે ન હોવાની વાત પાટીલે કરી, જ્યારે પેપર લીકના જવાબદારો સામે આ આંદોલન હોવાની વાત કરતા પાટીલ જોવા મળ્યા। જંતર મંતર પર માત્ર વિદ્યાર્થીઓ એકત્ર થયા હોવાની વાત સી.આર. પાટીલે કરી છે, જ્યારે આંદોલનમાં કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તા ન હોવાનો દાવો પણ સી.આર. પાટીલ કરતા જોવા મળ્યા। કે હમણાં જયંતિનું એક આંદોલન દિલ્હીમાં જોયું, તમારા સહિત મારા સહિત ઘણા બધાને એવું હશે કે આ એક આખા દેશનું આંદોલન હતું, આ એક જૈનજીનું આંદોલન હતું। આ જે વિદ્યાર્થીઓ હતા એમને તમે જોયા હશે ટીવી ઉપર, જંતર મંતર ઉપરથી એ લોકો સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે અને એમના દ્વારા જે કચરો ત્યાં પેદા થયો હતો એને સ્વચ્છ કરીને એ લોકો ગયા। એટલે એ કાર્યકર્તા એ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા નહોતા, એ ચોક્કસપણે વિદ્યાર્થી હતા। જેએનજીનું આંદોલન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને છે, સરકારની સામે છે, પણ આપણે સ્પષ્ટતાથી કહી શકું કે જે વિદ્યાર્થીઓનું આંદોલન ફક્ત પેપર લીક થયેલા કારણે જવાબદાર લોકો સામેનું હતું, એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પોતે વિડીયો મૂક્યો ત્યારે એક ઇતિહાસ સર્જાયો, લોકોનું સમર્થન મળ્યું। નવસારીમાં ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મંત્રી સી.આર. પાટીલે પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન કરાવ્યું। જંતર મંતરના આંદોલન મુદ્દે પણ સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું। ઝેનઝીનું આંદોલન સરકાર સામે ન હોવાની વાત પાટીલે કરી। ઝેનઝીનું આંદોલન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ ન હોવાની વાત પાટીલે કરી, જ્યારે પેપર લીકના જવાબદારો સામે આ આંદોલન હોવાની વાત કરતા પાટીલ જોવા મળ્યા। ઝેનઝી આંદોલનના નામે કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે તેવી વાત પાટીલે કરી। જંતર મંતર પર માત્ર વિદ્યાર્થીઓ એકત્ર થયા હોવાની વાત સી.આર. પાટીલે કરી છે, જ્યારે આંદોલનમાં કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તા ન હોવાનો દાવો પણ સી.આર. પાટીલ કરતા જોવા મળ્યા। પેપર લીક મુદ્દે દોષિતો સામે વિદ્યાર્થીઓનો રોષ પણ વધતો જોવા મળી રહ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડીયોને ઐતિહાસિક સમર્થન મળ્યું છે। વિદ્યાર્થીઓના આંદોલનને રાજકીય રંગ આપવાની વાત કરતા પાટીલ જે છે તે જોવા મળી રહ્યા છે, અને વિદ્યાર્થીઓના આંદોલનને રાજકીય રંગ ન આપવા માટેની વાત કરતા સી.આર. પાટીલ જોવા મળ્યા, અને પાટીલનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। આંદોલનના નામે રાજકીય રોટલા શેકનારાઓ પર પાટીલે પ્રહાર કર્યા છે, ત્યારે નવસારીમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સી.આર. પાટીલે પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન કરાવ્યું, અને ઉદ્ઘાટન થતા જ યુવાનોને જે ઝેનઝી આંદોલન હમણાં થયું દિલ્હી જંતર મંતરમાં, તેને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું। મારો તો વિષય નહોતો, પણ જ્યારે આપણે મળવાનો મોકો મળ્યો છે ત્યારે આપણે મારે જાણ કરવી જોઈએ કે હમણાં જયંતિનું એક આંદોલન દિલ્હીમાં જોયું, તમારા સહિત મારા સહિત ઘણા બધાને એવું હશે કે આ એક આખા દેશનું આંદોલન હતું, આ એક જૈનજીનું આંદોલન હતું, પણ મારે આપ સૌને સ્પષ્ટતા કરવી છે કે આ ચોક્કસ વિદ્યાર્થીઓએ શરૂ કરેલું આંદોલન પેપર લીકને કારણે, જે નારાજગી હતી એના કારણે શરૂ કરેલું આંદોલન, એમની માંગણીઓ જ્યારે સંતોષાય, પેપર લીક થયા પછી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતે જવાબદારી લીધી, પરીક્ષા થઈ, 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા, 12 લાખ એમાંથી પાસ થયા, 10 લાખ વિદ્યાર્થીઓ ફેલ થયા, પણ ત્યાર પછી પણ જે આગળ પેપર લીક થયું હતું એમની પર એક્શન આવવું જોઈએ એના જવાબદાર સામે, અને એમની માંગણી પણ જ્યારે સંતોષાય ત્યારે આ જે વિદ્યાર્થીઓ હતા એમને તમે જોયા હશે ટીવી ઉપર, જંતર મંતર ઉપરથી એ લોકો સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે અને એમના દ્વારા જે કચરો ત્યાં પેદા થયો હતો એને સ્વચ્છ કરીને એ લોકો ગયા। એટલે એ કાર્યકર્તા એ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા નહોતા, એ ચોક્કસપણે વિદ્યાર્થી હતા, અને એમને સ્વચ્છતા જે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આગ્રહ હોય છે
એને પણ એ ધ્યાનમાં રાખીને એને પણ એ સમર્પિત હતા. એક આખો આભાસ એવો ઉત્પન્ન કરવામાં આવ્યો કે જેનું આંદોલન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને છે, સરકારની સામે છે, પણ આપણે સ્પષ્ટતાથી કહી શકું કે જે વિદ્યાર્થીઓનું આંદોલન ફક્ત પેપર લીક થયેલા કારણે જવાબદાર લોકો સામેનું હતું, અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પોતે વિડીયો મૂક્યો ત્યારે એક ઇતિહાસ સર્જાયો, લોકોનું સમર્થન મળ્યું અને એમાં પણ આખો એક રેકોર્ડ બન્યો. અને એ સમર્થન જે મળ્યું આજ દિન સુધી આખા વિશ્વની અંદર કોઈ રાજકીય નેતાને નથી મળ્યું એવું સમર્થન એમાંથી મળ્યું. કોંગ્રેસ દ્વારા પણ આનો લાભ લેવાનો પ્રયત્ન થયો. એમને થયું કે આંદોલનનો લાભ લઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.